કેમ છો મારા વાલા ગુજરાતવાસીઓ? આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એક ખૂબ જ મહત્વપૂર્ણ વિષય વિશે, એટલે કે ડાયાબિટીઝ. અને શું ડાયાબિટીઝને ઘરે કંટ્રોલ કરી શકાય છે કે નહીં? અને તેને ઘરે કંટ્રોલ કરવા માટે કયા ઉપાયો અપનાવી શકાય? આ બધી માહિતી આજે આ વિડીયોમાં આપણે વિગતવાર સમજવાના છીએ. તો વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો. ડાયાબિટીઝ એક એવી બીમારી છે જે ધીમે ધીમે શરીરને અંદરથી અસર કરે છે. પણ સારા સમાચાર એ છે કે સાચા ખોરાક અને યોગ્ય જીવનશૈલીથી તેને ઘણા અંશે કંટ્રોલ કરી શકાય છે. ડાયાબિટીસ ત્યારે થાય છે જ્યારે શરીરમાં બ્લડ શુગરનું સ્તર વધી જાય છે. ક્યારેક શરીર પૂરતું ઇન્સ્યુલિન બનાવતું નથી અથવા ઇન્સ્યુલિન યોગ્ય રીતે કામ કરતું નથી. જો તેને નિયંત્રણમાં ન રાખવામાં આવે તો તે હૃદય, કિડની, આંખો અને નસોને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. હવે વાત કરીએ ઘરે કંટ્રોલ કરવા માટેના ઉપાયો વિશે. સૌપ્રથમ, દરરોજ 30થી 40 મિનિટ ચાલવું અથવા કસરત કરવી. ઝડપી ચાલ, સાયકલિંગ અથવા હળવી કસરત ઇન્સ્યુલિનની અસરકારકતા વધારવામાં મદદ કરે છે. બીજું, સંતુલિત આહાર અપનાવો. સફેદ ચોખા, મેદો અને મીઠાઈ ઓછી કરો. વધુ લીલી શાકભાજી, દાળ અને ફાઇબરવાળો ખોરાક લો. થોડા સમયે હળવો ખોરાક લેવાની ટેવ પાડો. ત્રીજું, મેથીના દાણા. 1 ચમચી મેથીના દાણા રાત્રે પાણીમાં ભીંજવી સવારે તેનું પાણી પીવાથી ફાયદો થઈ શકે છે. ચોથું, કારેલું અને જામુન. મર્યાદિત પ્રમાણમાં કારેલું લેવાથી બ્લડ શુગર ઘટાડવામાં મદદ મળી શકે છે. પાંચમું, તણાવ ઓછો કરો. યોગ અને પ્રાણાયામ જેમ કે અનુલોમ-વિલોમ શુગર કંટ્રોલમાં સહાયક સાબિત થાય છે. છઠ્ઠું, વજન નિયંત્રણમાં રાખો. પેટની ચરબી ઓછી કરવાથી શુગર લેવલ સુધારવામાં મદદ મળે છે. સાતમું, નિયમિત તપાસ ખૂબ જરૂરી છે. દર 3 મહિને HbA1c ટેસ્ટ કરાવો અને સમયાંતરે બ્લડ શુગર ચેક કરતા રહો. હવે એક મહત્વપૂર્ણ ચેતવણી: ઘરેલું ઉપાયો મદદરૂપ થઈ શકે છે, પણ ડોક્ટર દ્વારા આપવામાં આવેલી દવા ખુદથી ક્યારેય બંધ ન કરવી. કોઈપણ મોટો ફેરફાર કરતા પહેલા તમારા ડોક્ટરની સલાહ લેવી ખૂબ જરૂરી છે. ડાયાબિટીસને સાચી માહિતી, નિયમિતતા અને શિસ્તથી કંટ્રોલ કરી શકાય છે. આજથી જ જીવનશૈલીમાં નાનકડા બદલાવ કરો અને સ્વસ્થ જીવન તરફ એક મજબૂત પગલું ભરો. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને આવી જ હેલ્થ સંબંધિત માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.